મોરબીના લાલપર ગામ નજીક દારૂ બિયરનું ગોડાઉન ઝડપાયું હતું, જે ગુનામાં દારૂની સપ્લાય કરનાર મુખ્ય બુટલેગર ભરત મારવાડીની ધરપકડ કરી તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે। જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલાં એસએમસીની ટીમ દ્વારા મોરબી નજીકના લાલપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દારૂ બિયરનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ 2,20,90,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ગોડાઉનના મેનેજર સહિત 10 આરોપીને પકડવામાં આવ્યા હતા। જોકે 11 શખ્સોની શોધખોળ ચાલુ હતી। આમ કુલ મળીને 21 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસની તપાસ મોરબી જિલ્લા એસઓજીની ટીમના પીઆઈ MP પંડ્યાને સોંપવામાં આવેલ છે અને તેઓની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અન્ય આરોપીઓને ક્રમશઃ પકડવાની કામગીરી ચાલુ છે, જેમાં યુવરાજસિંહ, કલ્પેશ, આસિફ વગેરેની અગાઉ ધરપકડ થયેલ છે, તેમજ મેહુલ નામનો આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે, તેની પૂછપરછ ચાલી રહી છે। તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમના PSI અંસારી અને તેઓની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને જીમિત પટેલનું જે લાલપર ગામ પાસે ગોડાઉન હતું ત્યાં સુધી દારૂ બિયરનો કરોડો રૂપિયાનો જથ્થો પહોંચાડનાર તેના મુખ્ય જે 2 ભાગીદાર છે તે પૈકીના એક ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચા, જાતે ઠક્કર, ઉંમર વર્ષ 47, રહે બાખાસર, તાલુકો સેડવા, બાડમેર, રાજસ્થાનવાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીને મોરબીની કોર્ટ સમક્ષ આજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળી રહી છે। વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ ગુનામાં હજુ પણ લાલપર પાસે ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મગાવનાર અમદાવાદનો મુખ્ય બુટલેગર જીમિત પટેલ તથા તેની સાથે જે બીજો રાજસ્થાની બુટલેગર રાજારામ મારવાડી હતો તે બંનેને તેમજ અન્ય આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે અને ભરત મારવાડીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય આગામી દિવસોમાં આ દારૂના નેટવર્કમાં કેટલીક ચોંકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે।